નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ઉમેદવારના નામ જે છે જાહેરાત કરી દેવામાં આવ્યા છે। ત્યારે આપણે આજે વાત કરીશું નસવાડી તાલુકાના કડોલી મહુડી તાલુકા પંચાયત અને કુકડદા તાલુકા પંચાયત વિશે। કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારના નામ જે છે જાહેરાત કરી દેવામાં આવ્યા છે, ત્યારે કોને ઉમેદવાર તરીકે નામ જાહેરાત કરવામાં આવ્યા છે અને એમની સામે કઈ પાર્ટીના પક્ષ ઉમેદવાર છે અને કોણ છે એ પણ આપણે ચર્ચા કરીશું। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી છે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો, આપણે વાત કરવામાં આવે તો કડોલી મહુડી તાલુકા પંચાયત અને કુકડદા તાલુકા પંચાયતમાં જે ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની વાત થઈ રહી છે। અહીંયા આપણે આગળ જોઈ ગયા છે કે આમ આદમી પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડી રહ્યા છે એ પણ આપણે જોઈ ગયા છે। હવે આપણે જોઈ લઈએ કે કડોલી મહુડી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીમાંથી જે ચૂંટણી લડી રહ્યા છે, જેમનું નામ છે આપણે જાણવાની કોશિશ કરી છે। ડુબિલ મહેશભાઈ સિંધિયાભાઈ જે કડોલી મહુડી તાલુકા પંચાયતમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને એમની સામે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જેમનું નામ છે રાઠવા ગણેશભાઈ વિઠ્ઠલભાઈ। એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે। હવે વાત કરી લઈએ કુકડદા તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જેમનું નામ છે શકુનાબેન ઓસુકભાઈ ડુબિલ અને એમની સામે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે ડુબિલ સુનીતાબેન નિમજીભાઈ। જી હા મિત્રો, આજે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બે વચ્ચે ચૂંટણી લડવામાં આવી રહી છે। હજી તો કોંગ્રેસ બાકી છે કે અન્ય કોઈ પક્ષ બાકી છે, એમના નામ આવશે તો એ પણ આપણે જાણી લઈશું। ફટાફટ ફરી એકવાર આપણે નામો જાણી લઈએ કે જે રીતના ચૂંટણી લડવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીમાંથી। બંને નામ તમને હું પહેલાં જણાવી દઉં। ભારતીય જનતા પાર્ટીના બંનેના નામ છે મહેશભાઈ સિંધિયાભાઈ, કડોલી મહુડી તાલુકા પંચાયતમાંથી ચૂંટણી લડી રહ્યા છે। એમની સામે લડી રહ્યા છે રાઠવા ગણેશભાઈ વિઠ્ઠલભાઈ આમ આદમી પાર્ટીમાંથી, અને કુકડદા તાલુકા પંચાયતમાંથી ચૂંટણી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું નામ છે શકુનાબેન ઓસુકભાઈ ડુબિલ અને એમની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ડુબિલ સુનીતાબેન નિમજીભાઈ। તો મિત્રો, આ હતા ઉમેદવારના નામ। હું આશા કરું છું કે તમે સમજી ગયા હશો। આપણે તાત્કાલિક આગળ ઘણા બધા તાલુકા પંચાયતના નામો જાણવાના છે, એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।